ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક આલમગીરની ધરપકડ કરી લેવાઈ છે। તપાસ ચાલી રહી છે। પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે સિવિલ મોકલવામાં આવી છે। સગીરા શ્રમજીવી મુસ્લિમ પરિવારની દીકરી છે। 5 બહેનો અને 1 ભાઈમાં મોટી છે। પિતા હાલ પથારીવશ છે, જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે। અચાનક 13 વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી, જેમાં માસૂમ સગીરાએ તમામ હકીકત જણાવી દીધી હતી। આથી પરિવારે જાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી। પરિવારના ફરિયાદના પગલે પોલીસે હવસખોર પાડોશી પઠાણ આલમગીરી મિયા અલીફ ખાનની ધરપકડ કરી હતી। આરોપી આલમગીરી અને એની પત્ની શાકભાજીની લારી ચલાવે છે। અઠવાડિયાના 2 દિવસ આલમગીરી બહાનું કાઢી પત્નીને શાકભાજી વેચવા મોકલી દેતો હતો। ત્યારબાદ પીડિત સગીરાની બહેનપણીનો સંપર્ક કરી સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો। ત્યારબાદ જો કોઈને વાત કરી છે તો તારા માતા પિતાને મારી નાખીશ એવી ધમકી આપી 50-100 રૂપિયા પણ આપતો હતો, જે રૂપિયા બહાર રાહ જોતી બહેનપણી પીડિત સગીરા પાસેથી લઈ લેતી અને કહેતી આપશે નહીં તો તારા ઘરે જાણ કરી દેશે। આવી રીતે આ ઘટનાની વાસ્તવિકતા હાલ સામે આવી છે। મેડિકલ ચેકઅપ બાદ તમામ પુરાવા સાથે આગળની કાર્યવાહી કરવા પોલીસ દોડી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।